જો ઘરમાં આપણા સિવાય બીજું કોઈ જણ નથી તો ઘર ધીમે ધીમે મકાન કે રૂમ બનવા લાગે છે. એકલો રહેતો જણ ચૂપ થઈ જાય એ સાથે જ ઘરના વાસણો મૂંગા થઈ જાય છે. ઘરના દરવાજા અને બારીના બારણાનો કિચુડાટ બોદો થઈ જાય. સોફા કવરના રંગો ફિક્કા પડી જાય. બાથરૂમમાંથી નળ સતત ટપક્યાં કરે છે. દૂર કોઈ ખૂણે જાળું બાજેલું છે જ્યાં પહોંચાતું નથી. પંખાના પંખડાઓની ઉપરની વળેલી ધૂળ દેખાતી નથી. માટલું કેટલામાં દિવસે વીછળીને ભરવું જોઈએ એની ગણતરી ખોટી પડવા લાગે છે. રાતે ભૂખ લાગે ત્યારે રસોડામાં જઈ ચકરી, ખાખરો કે ચવાણું એકલા ખાવાનો કંટાળો આવે છે. ફ્રીઝમાં દિવસો સુધી મૂકી રખાયેલો આઈસ્ક્રીમ ભૂલાઈ જાય છે. ટેબલ પર મહિનાના હિસાબ કિતાબ માટે વસાવેલી ડાયરીના પાનાઓ પીળા પડી જાય છે. આપોઆપ તકિયા, ગાદલા, ગોદડા તડકો માગવાનું બંધ કરીને ભેજને ઓઢી લે છે. ઘરમાં એકલતાની ગંધ અનુભવાય. ફર્શમાં ગમે એટલી સાવરણી ફેરવો તોય કાંકરા વાગે. છાતીમાં તિરાડો પડી જાય છે. સંવાદમાં ઉથઈ બેસી જાય છે. આંખમાં લીલ બાજી જાય છે. વર્તનમાં કાટ લાગી જાય છે. ઘરમાં એકલો રહેતો જણ ધીમે ધીમે ફર્નિચર બનતો જાય છે.